કેમ છો મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ. આજે શુક્રવારે નોકરીએ રજા હતી. આજે કંઈક નવીન કરવાની ઈચ્છા થઈ તો વિચાર્યું કે ક્યાં જઈશું. આજે એક મસ્તનો વિચાર આવ્યો છે જે આજે કરવો છે, પણ એના માટે તમારો સાથ અને સહકાર જોઈશે. તો વિડીયો છેલ્લે સુધી જોજો અમારો, કેમ કે આજે કંઈક એવું કરવાના છીએ જે આપણને બધાને લાભદાયી થાય. શું કરવાના છીએ એ તમને આખા વિડીયોમાં જોવા મળશે, કેમ કે કંઈક તો કરવું પડશે. કેમ કે આ ઉનાળો ગરમીનો એવો ગયો છે 45-46 ડિગ્રી તાપમાન સુધી. એટલે વિચાર આવ્યો કે હવે ચોમાસું થઈ ગયું છે, ચાલો વરસાદનું આગમન થઈ ગયું છે તો કંઈક આજ નવીન યુનિક કરવી. તો સૌથી પહેલાં સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે નંદુબેન અમારા તૈયાર થયા કે નહીં તે જોવાનું છે. તો થઈ ગયા હોય તો આજે જવું છે બહાર, તો હું તમને દેખાડું નંદુબેન અમારા જાગ્યા કે નહીં. ચાલો, સવારમાં કચરાની પેટી કચરો લેવા ગાડી આવી ગઈ છે, જોઈ શકો છો. કચરો લેવા માટે ટ્રેક્ટર અમારા નગરપાલિકાનું, બોટાદ નગરપાલિકાનું ટ્રેક્ટર આવી ગયું છે. નંદુબેન અમારા ક્યાંય ગયા છે, શું કરે છે? નંદુબેન અમારા બાબા જોવે છે, જોઈ શકો છો. નંદુબેન જે અમારા સૂતા છે અને એ બાબા જોવે છે. અમારે બાબલા શું થાય? બાબલા ને ટીમ આવે. આમાં નંદુબેનનો વિચાર એવો છે કે ટીવીમાં બાબલા જોવાના, મોબાઈલમાં નહીં જોવાના. નહીં જોવા ને? આંખો જતી રહે, કઈ દેખાય નહીં એમ. તો બાબલા જોવાના છે નંદુબેન ને કે આપણે બહાર જવાનું છે. આજ ક્યાં જવું છે આપણે બાબા? તો મિત્રોને કે છેલ્લે સુધી વિડીયો જોજો. અમારો વિડીયો છે, અમારો વિડીયો આખો જોજો. હું મારા ભાઈને લઈને જઈશ કે અમારા મિતુરા જાગી ગયા છે અને અત્યારમાં બાજાબાજી કરે છે બે ભાઈ બહેન, જોઈ શકો છો. હા, માર્યું તું તને? હાય છે બટા, ભયલો કહેવાય. પાણી આવી ગયું છે સવારમાં, તો પાણી પણ ભરવાનું ચાલુ કરી દીધું છે. સવારમાં પાણી આવ્યું તો પાણી ભરવાનું પણ ચાલુ કરી દીધું છે. અત્યારમાં મોટર ચાલુ થઈ ગઈ છે અને કચરો નાખવાવાળા જતા રહ્યા છે. કચરો નાખી દીધો અત્યારમાં. તો ચાલો આપણે મળીએ. નંદુબેનને તૈયાર કરવાના, નવરાવાના. હાલો નંદુબેન, આવવાને તમારે? હે, નંદુબેનને નાવાનું કીધું, નંદુબેન નાવાની ના પાડી. નંદુબેન કે મારે નાવું નથી, મારે પેલા બગીચામાં રમવું છે. અમે આવતા રહ્યા બગીચામાં રમવા. એવું પેલા પોતામાં એટલે પીછે અમારે થતું નહીં રહેતું. બોખલું વગાડ્યું, મીઠા વગાડ્યું. મીઠો ભાઈ મારે નંદુબેન, મીઠો મારે મોટો થઈ ગયો. એવું કે મારતો નહીં? એવું ન બોલાય. નંદુબેન મોટા થઈ ગયા છે. નંદુબેન જેવા નાના ભૂલકાઓ આવી ગયા છે બગીચામાં રમવા, જોઈ શકો છો. લસરપટ્ટી ખાવી હતી પણ લસરપટ્ટી ગરમ થઈ ગઈ છે. અમારે અત્યારમાં તડકો આવી ગયો છે, લસરપટ્ટી ગરમ થઈ ગઈ છે. ભાઈ જાય છે રખડવા. બોખલા કાંકરા નો ખાઈશ, બોખલા કાંકરા નો ખાઈશ. ભાઈ પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો છે. નંદુબેન કે મારે પહેલા નિશાળે જવું પડશે, નિશાળે ગયા વગર નહીં આવે. એટલે પહેલા વિચાર એવો કર્યો કે હવે નિશાળનું પતાવી દેવી, પછી આપણો પ્લાન બી જે છે એ ચાલુ કરશું. અત્યારે પહેલાં આપણે નંદુબેનને નિશાળે મૂકવા જ આવી છીએ. તો કહો, નિશાળે જવાનું, ભણવાનું, હા, અને મારે આગળ વધવાનું છે.
ટિફિન લઈ લીધું. યુનિફોર્મ નવો કે નંદુ મને યુનિફોર્મ મળી ગયો. યુનિફોર્મ નવો મળ્યો નંદુ તમે? ટીચરે દીધો નવો યુનિફોર્મ? એટલે વાહ, નંદુબેન જો નવો યુનિફોર્મ મળી ગયો છે અને તૈયાર થઈ ગયા છે. નાનો ટૂંકો હતો એટલે મોટો લઈ દીધો. નંદુબેન નવો યુનિફોર્મ મળી ગયો છે પણ બોટલ ભલે. હવે કે બધાને હું જાઉં છું ભણવા, તમે પણ તમારા છોકરાને ભણાવજો. કે અહીં સામું જોઈને બોલ. હું ભણવા જાઉં છું. હો હવે આપણે કે સાંજે અમને બપોર પછી મળી પ્લાન બી માં. બરોબર. હવે નંદુબેન જાય છે આંગણવાડીએ. બાય બાય. નંદુબેન નિશાળે પહોંચી ગયા છે અને નંદુબેન જાય છે નિશાળે. એ બાપ બધાને કહી દો નંદુબેન આવજો. નિશાળે જાઉં છું. નંદુબેન નિશાળે પહોંચી ગયા છે અને નંદુબેન જેવા નાના ભૂલકાઓ પણ નિશાળે પહોંચી ગયા છે. જોઈ શકો છો હજી બહુ આવ્યા નથી. હવે ટાઈમ થઈ ગયો છે 9:30નો. નંદુબેન અમારે ક્યાં ગયા? ખેલો મૂકવા ગયા છે. નંદુબેન નિશાળેથી છૂટી ગયા છે. હવે ફાઇનલી અવતારો. હવે અમારે જવાનું છે પાર્ટ બી ઉતારવા, જ્યાં બહુ ગરમી પડી છે. એ ગરમીનું શૂટિંગ કરવા. ક્યાં નંદુ? હા બે જાઓ જલ્દી ભાઈ. પેલા લોક રહી ગયો. હાલો લોક ખોલો. નંદુબેન બે ગયા અંદર. અમે તો ભાઈ નીકળી ગયા ઘરેથી નીકળ્યા પણ ટ્રાફિક જ એટલું છે. મને લાગે પહોંચતા તો 12 વાગે. ફૂલ ટ્રાફિક. એમાં પાછા અમુક માણસો સીધા હાલે નહીં. જોઈ શકો છો ટ્રાફિકની સમસ્યા ફૂલ રેછેમાં ટાવર રોડે. તમારું કેવું માનવું છે મિત્રો? કમેન્ટમાં જલ્દી જણાવજો. હવે અમે ઉભા રહી ગયા. ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અને એવું લાગે છે તો વાર લાગશે. કેટલી વાર લાગે એ કહી ન શકાય. બોટાદનું ટ્રાફિક કહેવાય. ચાલો આપણે મળીએ. You said you felt it, you were in it. We both lived it. You got me wrong and I got you wrong. Baby, you got me wrong and I got you wrong. You wrong. You got to see. You got me wrong. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ કૃષ્ણસાગર તળાવ નર્સરીમાં. અમે જે તમને વાત કરી રહ્યા હતા એ આ હતી અમારે ઝાડવા વાવવાના છે. શું વાવવાનું આ કેમેરામાં જો મિત્રોને કે શું કરવાનું આપણે? ઝાડવા વાવવાના છે. અમારે બગીચામાં રોપા વાવવા છે તો અમે લેવા આવ્યા છીએ આજે નાના નાના રોપડા જે અમે બગીચામાં વાવવા માટે. તો ચાલો જોવી કયા કયા બગીચામાં ઝાડવા વાવવા માટે સારા છે રોપડા. તો અમે જોવી છે. જો અહીંયા તો તાળું માર્યું છે. ચાલો પીછે આપણે અંદર જાવી. ફાઇનલી મિત્રો અમે બોટાદ નર્સરી આપણે તળાવ પાસે આવી ગયા છીએ જ્યાં બબુચક. હા નાના નાના રોપા બહુ સસ્તા ભાવે જે નાના છોકરાને આપણે 5-10 રૂપિયા વાપરવાના દઈ શકીએ એ ભાવ કરતાં પણ સસ્તા અહીંયા રોપા મળે છે. તો અવશ્ય મુલાકાત લો એકવાર નર્સરીની. ત્યાં તમને અનેક પ્રકારના સીતાફળી, જામફળી, દાડમડી, ચીકુડી અનેક પ્રકારના રોપા મળે છે. અમે પણ આજે રોપા લેવા આવ્યા હતા. અમારો પ્લાન બીનો ટાર્ગેટ જતો યાદ હતો. અમે ફાઇનલી અહીંયા આવી ગયા છીએ અને આજે નંદુબેન જે આ વખતે તાપમાન રહ્યું છે 45 થી 46 ડિગ્રી તાપમાન
એને થોડુંક ઓછું કરવા માટે અમે એક પ્રયત્ન કરીએ છીએ. તમે પણ આવો પ્રયત્ન કરો જેથી કરીને તડકો ઓછો પડે, ઝાડવા વાવો. અમે 3 લઈ લીધા છે, જોઈ શકો છો. હજી બીજા લેવી છીએ અમે. 3-4 લઈ લીધા છે. નંદુબેન કેટલા ઝાડવા લીધા આપણે? 3 લીધા. હજી બીજા લેવાના આપણે? અમે બીજા ઝાડવા લેવાના છીએ હજી આપણે. એવું બધા મિત્રોને કે તમે પણ આ ઝાડવા લેવા આવજો. લો નંદુબેને બાય બાય ટાટા કહી દીધું. પણ હું થોડુંક કહેવા માંગીશ કે બોટાદ નર્સરીની મુલાકાત લો. અનેક પ્રકારના રોપા સાવ સસ્તા ભાવે મળે છે. ઘરે વાવો, બગીચામાં વાવો, ફાર્મમાં વાવો, જેથી કરીને તડકો ઓછો પડે. ચાલો આપણે હજી આસો પલાવ તો અહીં નથી મળ્યા, એટલે આસો પલાવ લેવા આપણે બીજે જવું પડશે. આને શું કહેવાય? વિદ્યા. આનું નામ છે વિદ્યા. તો વિદ્યાનું ઝાડવું લેવાનું કહે છે, તો વિદ્યાનું ઝાડવું લેવા માંગશે. દાડમરી છે, તો અમે લેવી છીએ અહીંથી વિદ્યા. ચાલો આગળ મળીએ. ફાઇનલી મિત્રો અમે પણ ઝાડવા લઈ લીધા છે. તો તમે પણ બોટાદ તળાવ પાસે જે નર્સરી છે આપણી, ત્યાં આવજો. 6થા મહિનાથી વિતરણ ચાલુ થઈ ગયું છે. 8મા મહિના સુધી વિતરણ ચાલુ રહેશે. પહેલાં ધોરણે જલ્દીથી સારા રોપા લઈ જાઓ અને ઘરને સજાવટ માટે સારું રાખો. બગીચો, ફાર્મ વાવવા માટે લઈ જઈ શકો છો. ઘણા સુંદર ઝાડવા છે, અમે પણ લીધા છે. અમે લગભગ 8 પ્રકારના ઝાડવા લીધા છે ઘરે વાવવા. હજી અમે જાવી છીએ. ફાઇનલી મિત્રો હનુમાન નર્સરી આપણે પહોંચી ગયા છીએ. હવે જઈએ છીએ નર્સરીએ, જોવી કેવું છે. આ કઈ છે? આરવ નર્સરી છે. હનુમાન નર્સરી પાછળ છે, તો આપણે ત્યાં જ આવી. એમ કે હનુમાન નર્સરીનું બહુ કહેવાય છે કે અત્યારે ટ્રેન્ડિંગમાં છે, સારું મળે છે ઝાડવા અહીંયા. તો અમે અહીંયા જ આવી છીએ હનુમાન નર્સરીએ. આ આવી ગઈ હનુમાન નર્સરી, આવી ગઈ છે. અમે આવી ગયા છીએ હનુમાન નર્સરીએ. ચાલો અંદર જઈએ આપણે. હનુમાન નર્સરી આવી છે. તો ઝાઝા રોપડા છે અહીંયા, તો તમે જોઈ શકો છો. વાહ, અલગ અલગ પ્રકારના ગુલાબ, લોન, ઘણું છે મિત્રો. ચાલો આપણે અંદર જઈએ. મિત્રો ગુલાબ તો તમે જુઓ, કેટલા સુંદર ગુલાબ છે. જો વખાણ કરે છે, પણ એ પ્રમાણે કામ છે હો ભાઈનું. બહુ મસ્ત ઝાડવા છે અહીંયા. આ ખજૂરી, સીતાફળી, જામફળી જોઈ શકો છો તમે. એમાં નંદુબેન જાય છે આગળ. નંદુબેન કે તમે પણ આવો, કે અહીંયા તમે પણ આવો નર્સરીમાં, ઝાડવા લઈ જાઓ. બોલ તું બોલ. મિત્રોને કે આપણે આવો અહીં ભાઈ પાછાવાળો. ઘણા ઝાડવા છે અલગ અલગ પ્રકારના. જો અમે આવ્યા છીએ અત્યારે. તમે પણ મુલાકાત લો એકવાર હનુમાન નર્સરીની. બહુ સુંદર છે ઝાડવા. પાડી નાખ્યું આપણે. હાલો હા, આપણે લેવાના હતા આસો પાલો. ફાઇનલી મળી ગયા છે અહીંયા. શું છે? આસો પાલો છે. હા, તારે આ લેવાના હતા ને ઝાડ? તો આપણે આસો પાલો લેવાના હતા. આસો પાલો જોઈ લીધા છે અહીંયા. તમે પણ એકવાર મુલાકાત લો હનુમાન નર્સરીની. બહુ ઝાઝા રોપડા છે. તો ફાઇનલી અમે નંદુબેન આસો પાલો લઈ લીધો છે, જોઈ શકો છો. અમે બીજા ઘણા ઉપાડી દીધું. એન્કોર આવવાનો. હાલો બીજા. ચાલો મિત્રો, અમે ફાઇનલી ઝાડવા લઈ લીધા છે 3. તમે જોઈ શકો છો. એક આસો પાલવ, એક કિસ્મત ને એક આ ઝાડવું લીધું છે. જે આપણે નામ તો નથી આવડતું. ફાઇનલી અમે લઈ લીધા ઝાડવા. તો તમે પણ એકવાર નર્સરીની મુલાકાત લો અને એક રોપો વાવો, જેથી કરીને
આ 44-45 ડિગ્રી તાપમાનમાં જે આપણે સહન કર્યું છે. જો નંદુબેન પડી ગયા. જો ફૂલ નંદુબેન ઉપર પડે છે. નંદુબેન વાગ્યું નથી ફાઇનલી. વાગ્યું નથી ને? ના વાગ્યું નથી. કેમ ઝાડવા લઈ લીધા હવે? હા હમું જોઈને બોલ. તમે પણ અહીંયા ઝાડવા લેવા આવજો. ઘરે એક ઝાડવું લો. હાલો બાય બાય ટાટા. નંદુબેનને ભૂખ લાગી હતી તો ફટાફટ ફ્રેન્ચાઇઝ ને માઝા લઈ લીધી છે. ફટાફટ ખાવા માંડ્યા છે. ભૂખ બહુ લાગી છે નંદુબેનને. એના પહેલાંને પણ ખવડાવે છે. પહેલાંને ખવડાવો જો